હું છું ટંડેલ દિવ્યેશ, ધોરણ 12, સબ્જેક્ટ જીઓગ્રાફી, ચેપ્ટર 5 છે પરિવહન. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે અગાઉના 3 પાર્ટ, આજે 5મો પાર્ટ છે, 3 ભાગ જોઈ ગયા. એમાં 5 માર્ક્સના બધા સવાલો છે એ આવી ગયા છે. હવે આપણે 3 માર્ક્સના સવાલો છે. પ્રશ્ન બીજો આપણો, મુદ્દાસર ઉત્તર આપો. એમાં 3 માર્ક્સના સવાલ છે. એમાં પહેલો સવાલ છે સડક માર્ગનું મહત્વ. મિત્રો સવાલ આજે બહુ સરળ છે. સવાલ આપણે સાંભળીએ એટલે સડક એટલે કે જે રસ્તાઓ છે એનું મહત્વ શું છે, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ. તો હંમેશા 3 માર્ક્સના જે સવાલો છે મિત્રો આવી રીતના એરો કરીને લખવાનું, તો તમારું થોડું પેજ વધારે ભરાય, તો તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી શકે. તો શરૂઆતમાં એવું પણ લખવાનું, સડક માર્ગનું મહત્વ નીચે મુજબ છે. પહેલો ટોપિક છે, સડક માર્ગો ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડે છે. મિત્રો ઘર આંગણા સુધી એટલે આપણા ઘર સુધી આવતો માર્ગ એક જ છે, તે એટલે સડક માર્ગ. આપણે જળમાર્ગ, હવાઈ માર્ગ, રેલ માર્ગ, રોપવે, બરાબર, આજે બધા માર્ગો જે છે ત્યાં સુધી પહોંચવા માટે આપણને સડક માર્ગ જ જરૂરી છે. આપણે રેલવે ટ્રેન પકડવી હોય તો આપણે રસ્તા પરથી જ, એટલે કે બસ, રિક્ષા, બાઇક કે ગમે તેમાંથી જઈને, ચાલીને પણ જઈને એ રેલવે સ્ટેશન પહોંચે તો એના સડક માર્ગ છે. પછી એરપોર્ટ જવું હોય, હવાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પણ આપણે કોઈક વાહન કરીને કે 4 વ્હીલમાં કે ગમે તે રીતે આપણે એરપોર્ટ પહોંચવું પડે. જળમાર્ગની વાત કરીએ તો બંદર સુધી પહોંચવું હોય, દરિયાઈ માર્ગ, તો બંદર સુધી જવા માટે પણ આપણને સડક માર્ગનો જ ઉપયોગ થાય. એટલે સડક માર્ગ જે છે ને એ ઘર સુધી આપણને જે સુવિધા પૂરી પાડે છે. બીજા કોઈ એવા માર્ગ નથી કે જે આપણને ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડી શકે. હવે બીજો ટોપિક જોવાના છે, ટૂંકા અંતરની મુસાફરી માટે, જો શોર્ટ મુસાફરી કરવી હોય એના માટે સૌથી સસ્તું માધ્યમ મિત્રો ટૂંકા અંતરની મુસાફરી માટે છે. એમ તમને પૂછાય કે સૌથી સસ્તું પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ કયું, તો એ રેલ માર્ગ છે. પણ ટૂંકા અંતરની મુસાફરી માટે જ્યારે પૂછાય છે 1 કિલોમીટર, 2 કિલોમીટર, બરાબર, તો તમને એ સડક માર્ગ એ સૌથી સસ્તું માધ્યમ છે. અને લોંગ મુસાફરી માટે આપણને મિત્રો રેલ માર્ગ ખૂબ સસ્તું માધ્યમ છે. તે રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ માટે પૂરક સહાય નીવડે. મેં તમને કીધું ને મિત્રો, ટ્રેનમાં બેસવું હોય આપણે તો પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે આપણને સડક માર્ગ જોઈએ. હવાઈ માર્ગની મુસાફરી કરવી હોય તો એરપોર્ટ સુધી જવા માટે આપણને સડક માર્ગની જરૂર પડે. અને જળ માર્ગ એટલે કે તમે શિપ કે બોટમાં બેસવું હોય તો બંદર સુધી જવા માટે પણ તમને સડક માર્ગ જોઈએ. આ 3 માર્ગનો પૂરક જે સહાયક માર્ગ કહેવાય એ સડક માર્ગ છે. ત્યાર પછી નેક્સ્ટ ચોથો મુદ્દો આપણે જોવાના, કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં ખેતી, પશુપાલન અને ગામનો જે વિકાસ થાય છે એમાં સડક માર્ગનો ફાળો સૌથી વધારે છે. કારણ કે સડકના લીધે ખેતી જે છે એનું ડેવલપ થાય, પશુપાલન થઈ શકે અને ગામડા સુધી બધી વસ્તુ પહોંચી શકે તો ગામનો વિકાસ થાય. ગામડામાં જો કાચી સડક હોય તો કોઈ પરિવહન પણ એટલું બધું થતું નથી. 5મો મુદ્દો છે, ઉદ્યોગ માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે. મિત્રો કોઈ પણ ઉદ્યોગ હોય તો એના માટે આપણને કાચો માલ જરૂર પડે. તો કાચો માલ કંપની સુધી કે ફેક્ટરી સુધી પહોંચાડવા માટે સડક માર્ગ છે. અને કાચા માલમાંથી પાકા માલનું રૂપાંતર, તૈયાર માલનું રૂપાંતર થઈ ગયા પછી એને નજીકના બજારમાં વેચવા માટે, આ બધું જે હું બોલું છું એ પણ તમે લખી શકો એની અંદર, બરાબર. એટલે આ જે ટોપિક છે એને લોંગ લખવા માટે, એને લોંગ કરવા માટે, કારણ કે સવાલ બહુ નાનો આપેલો છે, એનો જવાબ બહુ નાનો છે, બરાબર. તો તમે તમારી રીતે થોડુંક લખી શકો. તો કાચા માલને કંપની કે ફેક્ટરી સુધી પહોંચાડવા માટે સડક માર્ગ ખૂબ જ મહત્વનો છે. અને કોઈ પણ કંપની કે ફેક્ટરીમાં જ્યારે ચીજ વસ્તુનું ઉત્પાદન થઈ ગયા પછી એને બજારમાં વેચવું હોય અથવા એને ટ્રાન્સપોર્ટ કરવો હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું હોય, જેને પરિવહન કહેવાય, એના માટે પણ આપણને સડક માર્ગ ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછી આપણે જોવાના છે છેલ્લો મુદ્દો, કુદરતી આફતોના સમયે અંતરિયાળ ભાગમાં, અંતરિયાળ એટલે કે ગામડાના છેક
જે છેવાડા સુધીના જે ગામડાના વિસ્તાર છે એમાં રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામ માટે પણ સડક માર્ગ ખૂબ ઉપયોગી છે. મિત્રો, આફત જ્યારે કોઈ પણ મુસીબત આવે, બરાબર, જ્યારે વરસાદ ખૂબ પડે, વાવાઝોડું, સુનામી, વંટોળ કે આ કોઈ પણ જ્યારે કુદરતી આફત હોય, ધરતીકંપ, આ બધી જ્યારે આફતો આવે છે ત્યારે ગામડા સુધી, છેક સુધી આપણને કંઈક વસ્તુ પહોંચાડવું હોય તો એના માટે આપણને સડક માર્ગ ખૂબ જ મહત્વનો છે. એટલે સડક માર્ગના લીધે જ એવું કહેવાય કે આટલા જે ઉદ્યોગો વિકસ્યા છે એ સડક માર્ગને આભારી છે. એટલે સડક માર્ગ ખૂબ જ મહત્વનો છે. એના સિવાયના કોઈ મુદ્દા પાઠની અંદર તમને યાદ આવતા હોય તો પણ તમે લખી શકો. હવે પછીનો જે સવાલ છે એ આપણે જોવાના છે, સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો. મિત્રો, આ ખૂબ જ મહત્વની નહેર છે જેના વિશે પૂછાય છે તમને. તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને સુએજ નહેર જોડે છે. 1 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. સુએજ નહેર કયા બે સમુદ્રને જોડે છે? તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર. અને આની અંદરથી તમને 1 માર્ક્સના MCQ સવાલ પણ ઘણા આવી શકે. પહેલો મુદ્દો છે એનો, સુએજ નહેર બનાવવાનું શ્રેય એટલે કે બનાવવાનો ફાળો ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ ડી લેસેપ્સ, બરાબર, એનું નામ છે ફર્ડિનાન્ડ ડે લેસેપ્સને ફાળે જાય છે. સુએજ નહેર બનાવવાનું કામ કોણે કરેલું? તો ફ્રાન્સ જે દેશ છે એમનો એક એન્જિનિયર છે જેનું નામ છે ફર્ડિનાન્ડ ડે લેસેપ્સ. ફર્ડિનાન્ડ ડે લેસેપ્સ એમને ફાળે જાય છે. એટલે 1 માર્ક્સમાં પણ પૂછાય સુએજ નહેર કોણે બનાવેલું, બરાબર, અથવા એ કયા દેશનો હતો, આવું તમને પૂછાઈ શકે. હવે આપણે એમાં બીજા મુદ્દાની વાત કરવાના છે. મુદ્દો જોવાના છે. તો આ નહેરના કારણે એટલે કે સુએજ નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ જે ખંડ છે એનો પશ્ચિમનો ભાગ અને એશિયાના દક્ષિણ અને પૂર્વના જે દેશો છે એમના વચ્ચેનું અંતર જે છે એ ઘટવા લાગ્યો, બરાબર. જે આખું ફરીને જવાતું હતું એને કારણે જે નહેર બનાવી તો શિપ દ્વારા એનું અંતર ઘટી ગયું છે. એટલે યાદ રાખવાનું છે, આ નહેરને કારણે એટલે કે સુએજ નહેરને કારણે પશ્ચિમ યુરોપનો પશ્ચિમનો ભાગ અને એશિયાના દક્ષિણ પૂર્વ એ દેશો વચ્ચે જે છે એ અંતર ઘટી ગયું છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈડ, ઉત્તર જે છે એમાં પોર્ટ સઈડ અને દક્ષિણમાં સુએજ બંદર, બરાબર, દક્ષિણમાં સુએજ બંદર આવેલા છે. એટલે નહેર બનવાને કારણે એના પર જે સ્ટોપ કરવા માટે આપણે બંદર બનાવવું પડે. જળમાર્ગ હોય તો એને બંદર કહેવાય, હવાઈ માર્ગ હોય તો આપણે એને એરપોર્ટ કહીએ, રેલવે હોય તો એને, બરાબર, ટ્રેન હોય તો આપણે એને રેલવે સ્ટેશન કહીએ છીએ. એવી રીતના જે આ નહેર એટલે કે સુએજ નહેર બનવાને કારણે ઉત્તરનો જે ભાગ છે એમાં પોર્ટ સઈડ બંદર અને દક્ષિણમાં સુએજ બંદર, આ બે બંદરો વિકસ્યા છે. આવું પણ તમને 1 માર્ક્સમાં પૂછાય કે જે સુએજ નહેર છે એ બનવાને કારણે કયા બે બંદરો વિકાસ પામ્યા? તો પોર્ટ સઈડ બંદર અને સુએજ બંદર. મિત્રો, સુએજ નહેર પણ છે, બરાબર. સુએજ નહેર જે છે આપણે જોતા છે એ સુએજ નહેરના નામ ઉપરથી એ સુએજ બંદર નામ પડેલું છે. ત્યાર પછી આનો છેલ્લો મુદ્દો છે. આ 3 માર્ક્સમાં એટલે થોડું વધારે નાનું છે. આની અંદર આ નહેર બનાવવાની શરૂઆત આ પણ તમને 1 માર્ક્સમાં પૂછાય. ક્યારે કરી? 25 એપ્રિલ 1859માં. મિત્રો, આ ખાસ યાદ રાખજો, નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859માં કરવામાં આવી હતી અને એની પૂર્ણાહુતિ 15 ઓગસ્ટ 1869માં, એટલે 10 વર્ષ આ નહેરને બનાવતા લાગેલા, બરાબર. 25 એપ્રિલ 1859માં એની શરૂઆત કરી અને 15 ઓગસ્ટ 1869માં એને પૂર્ણ કરવામાં આવ્યું હતું. એટલે મિત્રો, આ જે સુએજ નહેર છે એના 4 જ મુદ્દા છે. પહેલો મુદ્દો કયો હતો કે આ નહેર બનાવવાનું કામ કોણે કરેલું? જે ફ્રાન્સના હતા ફર્ડિનાન્ડ ડે લેસેપ્સ. ત્યાર પછી બીજું હતું કે આ જે નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે એમનું અંતર ઘટી ગયું.
ત્રીજો મુદ્દો, આ નહેર બનવાને કારણે કયા બે બંદરો વિકાસ પામ્યા? તો પોર્ટ સઈદ બંદર અને સુએજ નહેર પરથી સુએજ બંદર. અને છેલ્લો જે મુદ્દો આપણે જોઈ ગયા કે આ નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859માં અને આ નહેરનું જે બાંધકામ પૂર્ણ થયું 15 ઓગસ્ટ 1869માં આનું બાંધકામ પૂર્ણ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, સુએજ નહેર કેવી રીતના બની એનો વિડીયો જોવાના છે. सबसे पहले सुएज कैनल पे बात करने के पहले हम बात करना चाहेंगे कि यदि मुझे इंडिया से नॉर्थ अमेरिका जाना है, यहाँ कह सकते हैं अमेरिका जाना है, आप देख सकते हैं इंडिया यहाँ पर है, ये पूरा जो एरिया है वो नॉर्थ अटलांटिक का एरिया है। तो अगर मुझे यहाँ से यहाँ पे अपना एक शिप भेजना है वाटरवे के थ्रू पूरा, तो इसके लिए मुझे कौन सा रूट फॉलो करना सही रहेगा? तो मेनली हमारे पास होते हैं 3 रूट। पहला वाला जो रूट है जिसको हम कह सकते हैं कि यहाँ से इंडिया से हम पूरा पैसिफिक ओशन में जाएं और यहाँ से घूमते हुए पूरा हम नॉर्थ अमेरिका पहुँचे, बट ये बहुत ज़्यादा लेंदी है, ये हमारे लिए बिल्कुल भी फैसिलिटेट नहीं है। तो अब हमारे पास बचते हैं 2 रूट। पहला रूट ये है कि हम इंडिया से इधर अफ्रीका की तरफ जाएं, यहाँ नीचे से केप ऑफ गुड होप के होते हुए हम इधर नॉर्थ अटलांटिक में कनेक्ट हो जाएं और नॉर्थ अटलांटिक से हम फिर यूएसए, कनाडा और साउथ अमेरिका में जा सकते हैं। लेकिन ये वाला रूट हमें देख के लग रहा है कि ये काफ़ी बड़ा है, तो दूसरा एक और रूट है हमारे पास जिसमें हम यहाँ अरेबियन सी से होते हुए रेड सी जाएं, रेड सी से हम यहाँ मेडिटेरियन सी में चले जाएं और मेडिटेरियन सी से हम यहाँ पर नॉर्थ अटलांटिक ओशन में कनेक्ट हो जाएं। अब हम ऑब्वियस सी बात है कि ऊपर वाला जो रूट है ये हमें छोटा दिख रहा है, तो हमें यही वाला फॉलो करना चाहिए, पर इस रूट को फॉलो करने में एक प्रॉब्लम है। अब वो प्रॉब्लम क्या है? इसी प्रॉब्लम का सॉल्यूशन बनाया गया है सुएज कैनाल। तो आप सबसे पहले देख सकते हैं कि सुएज कैनाल किस एरिया में लोकेटेड है। ये है हमारा रेड सी जो हमें अरेबियन सी से कनेक्ट करता है। यहाँ पर नीचे इस जगह से हम अरेबियन सी में आ सकते हैं। रेड सी के ऊपर का जो एरिया ये है मेडिटेरियन सी जो अटलांटिक ओशन को कनेक्ट कर सकता है। अब प्रॉब्लम यहाँ पर ये आई कि अगर हमें रेड सी से मेडिटेरियन सी में जाना है तो यहाँ बीच का ये जो एरिया है, ये जो पूरा एरिया ये लैंडमास एरिया है। यहाँ पर किसी प्रकार का कोई सी नहीं है, कोई ओशन नहीं है, कोई कनेक्टिविटी नहीं है जो इन दोनों को इस तरीके से जोड़ दे। तो इसी का सॉल्यूशन निकाला गया इसके एरिया में कि जहाँ पर आप कंट्री देख सकते हैं, यहाँ पे पास में ये जो पूरा पोर्शन आप देख पा रहे हैं ये इजिप्ट का पोर्शन है। इजिप्ट के पास में यहाँ पर आप देखेंगे ये यमन स्टार्ट हो जाता है, ऊपर इसके इजराइल है, पास में जॉर्डन है। तो यहाँ पर इजिप्ट की टेरिटरी पे एक कैनल का कंस्ट्रक्शन किया गया। ये जो कैनल है ये एक आर्टिफिशियल सी वाटरवे है जो कि इजिप्ट में बनाया गया है। इसका मेन काम ये है कि ये मेडिटेरियन सी को कनेक्ट करती है रेड सी से, मतलब आप इन दोनों को इससे कनेक्ट कर सकते हो। तो लैंडमास में बीच में एक कैनल को डिजाइन किया गया है। इस कैनल को डिजाइन किया गया था सुएज कैनल कंपनी के द्वारा, जिसका कंस्ट्रक्शन बिगेन हुआ था 25 सितंबर 1859 को और ऑफिशियली इसको ओपन कर दिया गया था 17 नवंबर 1869 को। इस कैनाल की जो लेंथ है वो है लगभग 120.11 माइल्स, अप्रॉक्स हम कह सकते हैं 165 टू 170 किलोमीटर के अराउंड ये पूरी है। इस कैनल का फायदा ये हुआ है कि इसने वाटरक्राफ्ट जितने भी होते हैं, शिप्स जितने भी होते हैं, उनको एक शॉर्टर जर्नी प्रोवाइड की है बिटवीन नदर्न अटलांटिक एंड नदर्न इंडियन ओशन के बीच में वाया द मेडिटेरियन सी एंड द रेड सी। और इसके लिए उनको वो अवॉइड कर पाए हैं साउथ अटलांटिक और साउथ इंडियन ओशन के एरिया को। इसका फायदा सबसे बड़ा ये मिला है कि इसके कारण 7000 किलोमीटर अप्रॉक्स जो लेंथ थी उसको ये कम कर पाए हैं। तो सुएज कैनल के बारे में हम बात करते हैं कि सुएज कैनल दिख तो बिल्कुल भी अभी लैंडमार्क्स पे ही रही है, तो किस प्रकार की है, कैसे इसको बनाई गई है। तो हम चलते हैं रेड सी की साइड से। रेड सी की तरफ से अगर हम चलेंगे तो सुएज कैनल का जो सदर्न एरिया है वो यहाँ पर स्टार्ट होता है पोर्ट तौफीक में। पोर्ट तौफीक में इस तरीके से इसको ब्रेक करके यहाँ पे लैंडमार्क्स को एक कैनल डिजाइन किया गया है जो कि ऊपर यहाँ से इस तरीके से रन हो रही है। यहाँ से सीधे सीधे जाने के बाद थोड़ा सा बीच में जाने के बाद यहाँ पर एक लेक आती है जिसका नाम है ग्रेट बिटर लेक। ये बिटर आप नाम समझ सकते हो, काफी हाई सेलाइन लेक है। इस एरिया का यूज किया जाता है कि जब शिप्स इस एरिया में आते हैं तो वो यहाँ पे अपना मटेरियल एक्सचेंज कर सकते हैं, होल्ड कर सकते हैं, इस प्रकार से। तो इसका ये यूज होता है।
फिर यहाँ से ये इस तरीके से वापस से टू वे रूट होकर ये यहाँ से इधर जाने लग जाते हैं। इसके जो लेफ्ट वाला एरिया है, यहाँ पर एक लेक आती है जिसका नाम है टिम्सा लेक। इस टिम्सा लेक के लिए इसको कहा जाता है कि ये क्रोकोडाइल लेक भी है। ये पहले सलाइन लेक थी, अब काफ़ी इसमें फ्रेश वाटर इंक्लूड हो चुका है। यहाँ से ये इस तरीके से आगे बढ़ते हैं वाटरक्राफ्ट्स टू वे रोड के जरिए, और ये आगे बढ़ते बढ़ते यहाँ पर इस जगह तक पहुँचते हुए यहाँ पे फिर इनका एक टू वे क्रिएट हो जाता है। और यहाँ आने के बाद फाइनली ये पोर्ट सेड, ये जो जगह है यहाँ पर आके इनकी ओपनिंग होती है मेडिटेरियन सी में। तो इस तरीके से इसको बीच में से डिज़ाइन किया गया है, जहाँ पर नॉर्थ अटलांटिक ओशन मेडिटेरियन सी से कनेक्ट हो जाता है, और मेडिटेरियन सी यहाँ पर आकर रेड सी से कनेक्ट हो जाता है, और रेड सी के थ्रू हम अरेबियन सी में आ सकते हैं, और फाइनली हम पूरे इंडिया में इस जगह पर पहुंच सकते हैं। तो ये जो पूरा सुएज कैनल डिज़ाइन किया गया है वो इस पोर्शन में डिज़ाइन किया गया है। 2012 में इसका डाटा निकाला गया था, जिसमें बताया गया था कि इस रूट से टोटल 17,225 वेसल्स पास हुए हैं सुएज कैनल से, और अगस्त 2014 में इसको एक्सपांशन करने का काम स्टार्ट हुआ था। जो अभी हमने देखा कि टू वे जो इसको बनाया गया था, वो अगस्त 2014 में इसका काम स्टार्ट किया गया था, जो कि बल्ला बाईपास इस एरिया में आता है, वहाँ पे इसको एक्सपांड और वाइडन किया गया। लगभग 35 किलोमीटर इसको वाइड किया गया, जिसके कारण इसका जो ट्रांजिट टाइम था वो लगभग बहुत कुछ बढ़ पाया है। और जो न्यू सुएज कैनल थी वो स्टार्ट हुई थी 6 अगस्त 2015 में, जिसकी अब कैपेसिटी बढ़ गई है कि एक टाइम में पहले वहाँ पे 49 शिप्स निकल पाते थे, अब वहाँ पे 97 शिप्स पर डे निकल सकते हैं। तो इस तरीके से सुएज कैनल हम देख सकते हैं। आई होप आपको ये पसंद आया होगा। थैंक यू सो मच।